પાદરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો। છેલ્લા ઘણા દિવસોથી કંટાળી ગયેલી મહિલાઓએ કોર્પોરેટરના પત્નીને સાથે રાખી નગરપાલિકામાં હોબાળો મચાવ્યો। પાદરા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં આવેલા નાંદેરા શેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ પાદરા નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો। જો કે આ હોબાળા વચ્ચે એક વાત નવી જોવા મળી આવેલી મહિલાઓના મોરચામાં વોર્ડ નંબર 5ના સ્થાનિક કોર્પોરેટર જયમીન ભટ્ટના પત્ની રોમાબેન ભટ્ટ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાથી અમે કંટાળી ગયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। સાથે કેટલી વાર ગટરનું દૂષિત પાણી પણ મિક્સ થઈને પીવાના પાણીમાં આવતું હોવાની તેમજ અત્યંત દુર્ગંધ મારતું હોવાના ગંભીર આક્ષેપ કોર્પોરેટરના પત્નીએ કર્યા હતા। જો કે સમગ્ર ઘટનાના મામલે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 5ના તમામ કોર્પોરેટરો ચીફ ઓફિસરની કેબિન ખાતે દોડી ગયા હતા। સમગ્ર મામલે મહિલાઓએ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરતા તંત્ર દ્વારા મોડી રાત સુધીમાં પાણી આપવાની બાહેંધરી આપી હતી। છેલ્લા 8 દિવસથી પાણીની તકલીફ હતી। પાદરા નગરપાલિકાની પાણી વોટર વર્કની મોટર ભરી ગઈ હતી, એના લીધે 8 દિવસથી પાણીની તકલીફ છે। એટલા માટે કેટલા સમયથી અમારા અધિકારી જીતુભાઈ રાઠવાને કહેવા છતાં એ મોટરનું કંઈ કર્યું નહીં। એના લીધે આજે લેડીઝને નગરપાલિકાની અંદર સીઓ સાહેબને કમ્પ્લેન કરવા માટે આવવું પડ્યું। તમે એક કોર્પોરેટર છો અને તમારા પતિને અહીંયા સુધી આવવું પડે, શું કહેવું છે? કોર્પોરેટર છે, અમે તો કમ્પ્લેન કરી હતી જ, પણ આ લોકોને જીતુભાઈને ને બધાને સાચું નહોતું લાગતું। જેથી કરીને આજે અમારે અમારી મહિલાઓને બોલાવવી પડી કે તમે આવીને કહો કે આ શું તકલીફ છે, પાણીની કેટલી તકલીફ પડે છે બહેનોને। એના માટે આજે અમે લોકોએ મહિલાઓને અહીં ઘડી બોલાવી હતી। એ કહે છે કે એ લોકો આવતા પહેલાં તમે લોકો અહીંયા પહોંચી ગયા હતા। અમે હતા જ ને અહીં ઘડી। શું રજૂઆત કરી તમે? કીધું છે સાહેબને આજે પાણી આવી જશે, આજે મોટર આવી જશે 6 વાગે અને રાત્રે 11 વાગે પણ પાણી આપીશું, એ બાહેધરી બધાને આપી છે। તમે કોર્પોરેટર છો અને તંત્ર તમારું ના સાંભળે, તમને કેવું લાગે છે? તંત્ર ના સાંભળે એવું નહોતું, જે તકલીફ મોટર હતી અને મોટરો આવી નહીં અમદાવાદથી, જેના લીધે આ તકલીફ પડી છે। એટલે મોરચો તમે બોલાવ્યો છે? અમે મોરચો મહિલાઓને તકલીફ હોય તો આવવાની તો છે જ મહિલાઓ, હું કહું કે ના કહું, પણ જેને તકલીફ છે એ તો આવવાના જ છે। લાગે છે તંત્ર કામ નથી કરતું એવું? ના ના, એવું કશું છે નહીં। આજે સાહેબે બાહેધરી આપી છે, સાંજે 6 વાગે મોટરો આવી જશે અને 11 વાગે પાણી આપી દઈશું। શેરીમાં રહીએ છીએ અને અમારા રેવે છેલ્લા 12 કે 15 દિવસથી ફળિયામાં પાણી આવતું નથી અને આવે છે તો પણ 5-10 મિનિટ સુધી આવે છે। અમુક ગલીઓમાં છે ખૂણાના 4-5 ઘરોમાં તો બિલકુલ પાણી નહીં આવતું અને અમુક વખત ગટરની લાઈન જોઈન છે તેમાં પાણીમાં વાસ મારે છે। એટલે આ બધી રજૂઆત કેટલા દિવસથી કરી છે છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી। મોટર બગડી ગઈ છે, નવી મોટર લાવવાની છે એવું એવા જ રીઝન બતાવ્યા કરે છે। જીતુભાઈને તમે કેટલી બધી વાર કોલ કર્યો તો પણ અમુક આડા જવાબ આપે છે અને એવું બધું રીઝન બતાવ્યા કરે પણ અત્યાર સુધી એનો નિકાલ આવ્યો નથી। એટલે અમારે ના છૂટકે અહીંયા આગળ રજૂઆત કરવા માટે બધા ભેગા થઈને આવવું પડે। તમારા પતિ તો કોર્પોરેટર છે, પણ અમારા પતિ કોર્પોરેટર છે, એમને પણ રજૂઆત કરી, બધું જ કરી, પણ પાણીનું કામ જીતુભાઈ પાસે છે એટલે એ ના કરે ત્યાં સુધી એ શું કરવાના હતા? તો શું રજૂઆતમાં અંતે શું થયું? આજે અમદાવાદથી મોટર મંગાવવામાં આવી છે 2, એટલે રાત્રે એનું કામકારી થશે, એ પછી એટલે રાતે 11 વાગે છોડવામાં આવશે। આજે નહીં તો કાલે ઉજળી પાણી આવશે। 4 દિવસથી નાંદેરા શેરીમાં બિલકુલ પાણી આવતું નથી। 5 મિનિટ આવે એક જ ડોલ ભરાય। હવે એક ડોલ ભરાવાથી ઘરમાં પૂરું તો થાય ને, બરાબર? આ પ્રોબ્લેમની અમે ફોન કર્યા કરતા હતા 2 દિવસમાં આવશે, 2 દિવસમાં આવશે, આજે 12 દિવસ થયા। 12 દિવસથી અમે થાકી ગયા એટલે પછી અમને તો ઘણું કોઈ સોલ્યુશન નથી। પહેલાંના વખતમાં તો ટેન્કરો મોકલવામાં આવતી હતી, પણ ટેન્કરો પણ હવે આ વખતે કોઈ મોકલી નથી એટલે લોકોને તકલીફ પડી। એટલે અમે બધી બહેનોએ નક્કી કર્યું કે આના માટે સીઓને જ મળવું પડે જાતે। અને જીતુભાઈને પણ હમણાં આવતા અડધા કલાક પહેલાં જ અમે ફોન કર્યો તો જીતુભાઈ કે હજુ તો મોટર થતાં 2 દિવસ લાગશે, એટલે 12 ને 2 15, તો શું 15 દિવસ સુધી પબ્લિક શું કરે? તો આ માટે અમને એવું છે કે હવે સીઓને ડાયરેક્ટ અમારે વાત કરવી જોઈએ। કોર્પોરેટરો કહેતા હશે પણ એમનું કંઈ જન્મ નહીં લેવામાં આવતું હોય, અહીંયા બધું બખેડા હોય, આપણને કશી ખબર ના હોય, એટલે અમે જાતે જ આવ્યા બહેનો અને અમે રજૂઆત કરી।
કોર્પોરેટરો જોડે આવ્યા હતા આજે? ના અમારી જોડે નથી, અહીંયા આયા પછી એ લોકો અમારી સાથે અહીંયા અમને તમે આયા પછી આયા? અમારી સાથે આવી ગયા હતા અને એ લોકોએ પણ રજૂઆત બહુ સારામાં સારી કરી, બહુ સારામાં સારી. નાદેરા શેરીનો પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી છે, એ લોકોએ એમની મિટિંગોમાં પણ રજૂ કર્યું છે, છતાં પણ એનું નિરાકરણ લેવામાં આવ્યું નથી. એવી રજૂઆત કોર્પોરેટરોએ કરી છે. ઓકે. આ ધરી આપી છે કે રાતે 12 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવશે.